નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ માટે એક ખૂબ જ મોટી સહાય યોજના ચલાવવામાં આવી છે, જેમાં સરકાર દીકરીના જન્મથી લઈ 18 વર્ષ સુધી કુલ 1,10,000 સુધીની સહાય આપે છે. પણ ઘણીવાર લોકો પાસે 3 મોટા પ્રશ્નો હોય છે. આ યોજના માટે કોણ પાત્ર છે, કેટલા પૈસા મળશે, ફોર્મ કઈ જગ્યાએ ભરવું, અને સૌથી મહત્વની વાત, ઘણા લોકો માત્ર એક નાની ભૂલના કારણે આ યોજનાનો લાભ લઈ શકતા નથી. તો આજના વિડીયોમાં આપણે વહાલી દીકરી યોજનાની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ જાણીશું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હવે આપણે જાણી લઈએ આ યોજના શું છે. વહાલી દીકરી યોજના ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ દીકરીના જન્મને પ્રોત્સાહન આપવું અને દીકરીના શિક્ષણમાં મદદ કરવી અને સાથે બાળ લગ્ન પણ અટકાવવાનું છે. આ યોજનામાં સરકાર દીકરીને અલગ અલગ સ્ટેજ પર આર્થિક સહાય આપે છે, જે રકમ કુલ મળીને 1,10,000 સુધીની સહાય હોય છે. હવે આ 1,10,000 કુલ 3 સ્ટેજમાં આપવામાં આવે છે, જે નીચે પ્રમાણે છે. પ્રથમ વખત જ્યારે દીકરી ધોરણ 1માં પ્રવેશ મેળવે છે ત્યારે ₹4,000ની સહાય આપવામાં આવે છે. ત્યારબાદ જ્યારે ધોરણ 9માં પ્રવેશ મેળવે છે ત્યારે ₹6,000ની સહાય આપવામાં આવે છે. અને છેલ્લે દીકરી જ્યારે 18 વર્ષની થાય છે, લગ્ન અથવા ઉચ્ચ અભ્યાસ માટે ₹1,00,000ની સહાય આપવામાં આવે છે. આમ કુલ મળીને 1,10,000ની સહાય આપવામાં આવે છે. હવે મિત્રો જાણી લઈએ આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતો છે. દીકરી ગુજરાત રાજ્યની વતની હોવી જોઈએ. પરિવારની આવક 2 લાખ સુધીની હોવી જોઈએ. 2 લાખ કરતાં વધુ આવક હશે તો આ યોજનાનો લાભ લઈ શકાશે નહીં. દીકરીના જન્મના 1 વર્ષની અંદર જ ફોર્મ ભરવાનું રહેશે, અન્યથા આપ ફોર્મ ભરી શકશો નહીં. અને હા મિત્રો, ખાસ વાત જણાવી દો, આ યોજનાનો લાભ સામાન્ય રીતે પરિવારની પ્રથમ 2 દીકરીઓને જ મળે છે. ત્યારબાદ આપણે જરૂરી દસ્તાવેજોની યાદી જાણી લઈએ. વહાલી દીકરી યોજના માટે નીચેના દસ્તાવેજો જરૂરી છે. સૌથી પહેલા દીકરીનો જન્મનો દાખલો, દીકરીનો અને માતા પિતાના આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, બેંક પાસબુક, દીકરીના માતા પિતાના જન્મ પ્રમાણપત્ર અથવા તો શાળા છોડ્યાના પ્રમાણપત્રો, ત્યારબાદ દીકરીનો પાસપોર્ટ સાઇઝ ફોટો. આ તમામ દસ્તાવેજો ઓરિજિનલ સાથે લઈ અને ઓનલાઈન ભરવાના હોય છે. હવે છેલ્લે આપણે જાણી લઈએ આ ફોર્મ ક્યાં ભરવાનું હોય છે અને દસ્તાવેજો ક્યાં આપવાના હોય છે. તો મિત્રો જણાવી દો, આ ફોર્મ આપ નજીકની મામલતદાર કચેરી, તાલુકા કચેરી અથવા તો ઓનલાઈન પોર્ટલના માધ્યમથી ભરી શકો છો. અથવા તો મિત્રો, જો આપ ઘર બેઠા આ યોજનાનો લાભ મેળવવા માંગો છો તો આપ અમારા માધ્યમથી પણ આ ફોર્મ ભરાવી શકો છો. નીચે આપેલ વોટ્સઅપ નંબર પર સંપર્ક કરી અને આપ આપનો ફોર્મ છે ભરાવી શકો છો. જો તમને ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી પડે તો પણ આપ અમારા વોટ્સઅપ નંબર પર સંપર્ક કરી અને માહિતી મેળવી શકો છો. મિત્રો, અહીંયા એક મહત્વની વાત જણાવી દઉં, ઘણા લોકો ફોર્મ ભરે છે પરંતુ કેટલીક ભૂલોના કારણે અરજી રિજેક્ટ થાય છે, જેમ કે ખોટી આવક મર્યાદા, દસ્તાવેજો અધૂરા, બેંક પાસની ખોટી વિગતો જેવી સામાન્ય ભૂલોના લીધે ફોર્મ રિજેક્ટ થતો હોય છે. મને આશા છે કે વિડીયોમાં આપને સંપૂર્ણ માહિતી મળી ગઈ. જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.